પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસ પહેલા આકોલિયા ગામમાં એક દિવસની ઘરફોડ થઈ હતી, જેમાં 5,04,600 રૂપિયાની ઘરફોડ થઈ હતી. આમાં 4 ભાઈઓ છે. ચારો ભાઈઓનો એક જ જગ્યા સંયુક્ત પરિવાર રહે છે. આમાં 4 મકાન, એક જ હવેલીમાંથી 4 મકાન લોકો તોડ્યા હતા અને આમાં તમામ સોના ચાંદીના જે જૂના દાગીના હતા એ મળીને 5,04,000 રૂપિયાની ચોરી કરી હતી. પછી આમાં વિછિયા પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબીની ટીમે તમામ લોકો ટેકનિકલ સર્વેલન્સ સાથે અને બાતમીદારો સાથે મળીને આમાં 2 આરોપીઓને પકડી પાડ્યા છે. એમાં એક ભરત ઉર્ફે પથુ, આ વલ્લભીપુર ભાવનગરનો રહેવાસી છે. આના ઉપર ભૂતકાળમાં ઘરફોડ ચોરીના 22 ગુના છે. બીજો મુકેશ ઉર્ફે કાબલી ઉર્ફે બોપો, ઉમરાળા ભાવનગરનો છે. એના ઉપર ભૂતકાળમાં 26 ગુનાઓ છે. તમામ ચોરીઓના ગુના છે. અને ત્રીજો રાકેશભાઈ સનો ભૂપતભાઈ પરમાર, પાલીતાણા ભાવનગરનો છે. એના ઉપર 11 ગુના ચોરીના દર્જ છે. એ 3 આરોપીઓ પકડવામાં આવ્યા છે. અને એક સંજય ઉર્ફે સીજે વાઘેલ વલ્લભીપુરનો છે. એના ઉપર 3 ગુના ઓલરેડી રજીસ્ટર છે અને એને પકડવો હાલ બાકી છે. આ આરોપીઓ પાસેથી કુલ મુદ્દામાલ છે એનો લગભગ 2 લાખ રૂપિયાથી વધારેનો મુદ્દામાલ રિકવર થયો છે. અને એની જૂની જો ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે નીકાળ્યો છે ને જૂના કોર્ટના જો બેલ ઓર્ડર છે એ પણ તમામ નીકાળ્યા છે. એનો અમે લોકો સ્ટડી કરી રહ્યા છીએ. પાછી જૂના ગુનાઓમાં પણ આ લોકોની બેલ કેન્સલ કરાવવામાં આવશે. એ દિવસમાં એ નીકળતા હતા, વગર કોઈ રેકી વગર એ લોકો બહાર નીકળતા હતા. જ્યારે પણ કોઈ લોક કરેલો ઘર દિવસમાં મળે કોઈ સુનસાન ગળીમાં કે ગામના કોર્નરમાં, તો આ ઘરમાં એ લોકો તાળો તોડીને એન્ટર કરતા હતા અને પછી જે પણ મળી જાય એ લઈને જતા રહેતા. એ છૂટક મજૂરી કરવાવાળા છે.